નમસ્કાર પ્રણામ દર્શક મિત્રો, સ્વાગત છે આજનું તમારા એક નવા વિડીયો સાથે। તો મિત્રો, દીવાની વાટ સંપૂર્ણપણે બળી જવી કે બચી જવી, કુળદેવી આપે છે આ શુભ સંકેતો। મિત્રો, તમારા મનમાં પણ આ સવાલ ચોક્કસ આવ્યો હશે કે દીવાની વાટ સંપૂર્ણ રીતે બળી જવી કે પછી તો બુઝાઈ જવીનો શું અર્થ છે। મિત્રો, આજે અમે તમારા માટે મહેનત કરીને મહત્વપૂર્ણ માહિતી લઈને આવ્યા છીએ। આજે આપણે દીવા સાથે જોડાયેલી કેટલીક એવી રહસ્યમય વાતો એટલે કે બાબતો વિશે જણાવીશું, જે આપણને પૂજા કરતી વખતે અથવા તો ઘરના મંદિરમાં પ્રગટાવ્યા છીએ। મિત્રો, તમે તમારા ઘરના મંદિરમાં અથવા બહારના જે મંદિરમાં પૂજા ચોક્કસથી કરતા જ હશો। તમે પૂજા કરતી વખતે દીવો પ્રગટાવવાના નિયમોને પણ જાણતા હશો। તમને એ વાતની ખબર હોવી જોઈએ કે જે દીવો તમે ભગવાનના કે માતાજીના નામે પ્રગટાવો છો, તે દીવો કોઈ એવો સંકેત તો નથી આપી રહ્યો કે જેમ કે તમે જે દીવો પ્રગટાવ્યો છે અને તે દીવાની વાટ સંપૂર્ણપણે બળી જાય છે કે નહીં, અથવા તમે કરેલ ઘીના કે તેલના દીવાની વાટ અડધી બળી ગયેલી રહી જાય છે, અથવા મિત્રો તમારા દ્વારા પ્રગટાવવામાં આવેલ દીવાની વાટ કોઈ ફૂલ તો નથી બની ગયું ને। તે દીવાની વાટ પર ફૂલ બનવાનો અર્થ શું છે, તેનો શું સંકેત છે? શું તમે જાણો છો કે દીવાની વાટનો સંપૂર્ણપણે બની જવું એટલે કે બચી જવું એ કોઈ સંકેતો દર્શાવે છે? શું આવા પ્રકારના ઘટના તમારા જીવનની બધી સમસ્યાઓ અને મુશ્કેલીઓ વિશે હતો નથી સૂચવતી? શું તમે જે દીવો પ્રગટાવ્યો છે તે દીવાથી તો કોઈ સંબંધ નથી ને? શું તમે પહેલેથી જ સળગાવતા દીવો કોડિયામાં તો પ્રગટાવતા નથી કે પછી વધેલા દીવાને ભેગી કરીને દીવો પ્રગટાવતા નથી? મિત્રો, તમારા પૂજાનો દીવો જૂનો છે કે નવો? તમે કેટલા વર્ષોથી એક દીવા કોડિયો વાપરો છો? શું તમારી પણ એવી આદત છે કે થોડા જ દિવસો પછી તમે દીવાને બદલી દેતા હોય? મિત્રો, આજે તમને કંઈક નવીન વાત જણાવીશું। જો તમે તમારા પૂજાના મંદિરમાં દીવો પ્રગટાવતી વખતે આ બધી ભૂલો કરશો તો તેનું પરિણામ તમારે ભોગવવું પડશે। સંપૂર્ણપણે સળગી જવું કે બચી જવું તે બંને અલગ અલગ સંકેત આપે છે અને જાણવું આપણા માટે ખૂબ જ જરૂરી છે। તો મિત્રો, આ બધા લક્ષણો કે સંકેતોને જાણવા માટે આપણે આજના વિડીયોને અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેવું પડશે। જો તમને આજનો વિડીયો પસંદ આવે તો કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા ચોક્કસ લખજો। વિડીયોને લાઈક, શેર અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને માતાજીના ભક્તો હાજરી જરૂર આપશે। જ્યારે આપણે પૂજા કરીએ છીએ ત્યારે ક્યારેક આપણો દીવો અચાનક ઓલવાઈ જાય છે, તો ક્યારેક એવું બને છે કે પૂજા કર્યા પછી આપણે તે દીવો માતાજીના કે ભગવાનની સામે સળગતો છોડી દઈએ છીએ, પણ પોતાના થોડાક સમય પછી દીવો પોતે જ ઓલવાઈ જાય અથવા તો તે દીવો પોતે જ પૂજા જાય છે અને તેમાં બળેલી રૂની વાટ અને ઘી રહી જાય છે। તો ક્યારેક આપણા દીવાની વાટ સંપૂર્ણપણે બળી જાય છે અને તેમાં એક ફૂલ પણ બની જાય છે। તો મિત્રો, આ બધા સંકેતોના અલગ અલગ નકારાત્મક અને સકારાત્મક બંને પરિણામો જોવા મળે છે। તો ચાલો મિત્રો, પહેલા એ જાણીએ, જો આપણે દીવો પ્રગટાવવામાં ફૂલ બની રહ્યું હોય તો તેનો શું અર્થ થાય છે? મિત્રો, જો આપણા દીવાની વાટમાં ફૂલ બને તો તેનો સીધો અર્થ એ છે કે માતાજી અને ભગવાને આપણી પ્રાર્થનાને સ્વીકારી લીધી છે અને તે આપણી પૂજાથી પ્રસન્ન છે અને તેઓ વાટમાં બનેલા આ ફૂલ દ્વારા એ વાતનો સંકેત આપે છે। જો તમારા ઘરમાં દેવી શક્તિઓ હાજર હોય કે કોઈ પણ દેવી દેવતા હોય એનો વાસ હોય અને તમારી સાથે તેઓ પણ માતાજીની કે ભગવાનની પૂજામાં ધ્યાન કેન્દ્રિત કરે છે, તો તમારા ઘીના દીવામાં અથવા તો તેલના દીવામાં એક પ્રકાશ કરતાં પણ વધુ વાટમાં ફૂલ બને છે। ક્યારેક તો જ્યોતિષમાં આપણે એને કોઈ ભગવાન કે દેવીનું સ્વરૂપ પણ દેખાવા લાગે છે। તો મિત્રો, જો તમારા દીવાની વાટમાં ફૂલ બની રહ્યું હોય તો તમે ખૂબ જ ભાગ્યશાળી વ્યક્તિ છો। આ સાથે મિત્રો, તમારા દીવો પ્રગટાવવાના કેટલાક ખાસ નિયમો વિશે પણ જાણવું જોઈએ।
તો વિડીયોના અંત સુધી નિહાળતા રહેજો। જો તમે વાટને પહેલેથી જ પ્રગટાવેલ દીવામાં રાખો અને તેને પ્રગટાવો છો તો દુર્ભાગ્ય તમને ક્યારેય છોડતું નથી। જો તમે પહેલેથી જ પ્રગટાવેલી વાટ કે કાળાશની રાહ જોઈ રહ્યા છો અને તે દીવો અન્ય કોઈ વસ્તુમાં પડેલો હોય અને તમે તે વાટમાં નાખીને સળગાવો છો તો દેવી દેવતાઓ અને ભગવાન તમારા પર પ્રસન્ન થવાને બદલે તમારા પર નારાજ થઈ શકે છે। તમને આનો ખૂબ જ ભયંકર પરિણામો પણ જોવા મળે છે। તમારું કામ બગડવા લાગે છે, તમારી તિજોરીમાં રહેલા પૈસા એ પણ જરૂર ખૂટવા લાગે છે અથવા તો કોઈ કારણ વિના પૈસા ઓછા થવા લાગે છે। તમને પૈસા મળવાના બધા રસ્તાઓ પણ બંધ થઈ જાય છે। તેથી મિત્રો હંમેશા ધ્યાન રાખો કે જ્યારે પણ તમે દીવો કરો છો ત્યારે હંમેશા સ્વચ્છ અને સાફ દિવસ હોય વાપરવો જોઈએ। મિત્રો કેટલાક લોકોને દર થોડા દિવસ પછી દીવાનું કોડિયું બદલવાની આદત હોય છે। ગુરુજી કહે છે તમે જે દીવો વડે પૂજા કરો છો તેને ક્યારેય બદલવું જોઈએ નહીં। તમે જે દીવાને સિદ્ધ થવા દો છો, જ્યારે કોઈ પણ દેવી દેવતાની સામે, કુળદેવી માની સામે કે ભગવાનની સામે દીવો પ્રગટાવવામાં આવે છે ત્યારે તે દીપકમાં ભગવાનની સકારાત્મક ઉર્જા આવે છે અને જ્યારે પણ તમે તે દીવો પ્રગટાવો છો તો તમારું શરીર એટલે કે તન અને મન બંને શુદ્ધ થઈ જાય છે। જેથી જ્યારે પણ તમે દીવો કરો છો ત્યારે દરરોજ તે દીવાને સાફ કરો અને પછી જ એ દીવો પ્રગટાવવો જોઈએ। મિત્રો જ્યારે પણ તમે દીવો પ્રગટાવો છો ત્યારે તે દીવાને સાફ કરો અને વાટને તે જ દીવામાં સળગાવો અને આવું તમે જેટલી વાર દીવો કરો તેટલી વાર એટલે કે વારંવાર સાફ કરીને જ દીવો પ્રગટાવવો જોઈએ। જો તમે જૂના દીવામાં વાત રાખીને સળગાવો છો તો પણ તમારી પ્રગતિમાં અવરોધ, મુશ્કેલીઓ અથવા તો તકલીફો આવી શકે છે। તેથી તમારે દીવો ક્યારેય બદલવો જોઈએ નહીં। જો તમે સતત 10 વર્ષ કે 20 વર્ષ સુધી એક જ દીવામાં વાટ એટલે કે દિવેટ પ્રગટાવો છો તો તમારો દિવસ સંપૂર્ણ રીતે સિદ્ધ થઈ જાય છે અથવા સિદ્ધ થઈ જશે અને તમે તે દીવાને ચમત્કાર પણ તમારી આંખોથી જોઈ શકશો। તમારા ઘરમાં પણ તેનો ચમત્કાર જોવા મળશે। જો તમારા ઘરમાં કોઈ દર્દી કે જે બીમાર છે અથવા તો તેને તાવ ઉતરી નથી રહ્યો તો તે થોડા દિવસો માટે અને સમય માટે એક વાસણમાં ભરીને રાખો। આ પાણીને બીમાર વ્યક્તિ કે દર્દીને આપો તો તમે જોશો કે તેના તાવ 10 થી 15 દિવસમાં ઉતરી જશે। આ સિવાય જો તમારા ઘરમાં કોઈને નજર લાગી હોય કે તમારો ધંધો વ્યવસાય સારો નથી ચાલી રહ્યો તો તાંબાના વાસણમાં પાણી ભરીને તે દીવો પ્રગટાવી દો। બીજા દિવસે સવારે તમારા ઘરમાં અને દુકાનમાં આ પાણીનો છંટકાવ કરવા। આમ કરવાથી તમારે તેનું સ્પષ્ટ પરિણામ કે ચમત્કાર જોઈ શકશો। કારણ કે જ્યારે આપણે એક જ વસ્તુનો પૂજામાં સતત ઉપયોગ કરીએ છીએ ત્યારે તે વસ્તુ સિદ્ધ અને પવિત્ર બની જાય છે। જો તમે તમારી પૂજામાં તેનો ઉપયોગ કરો છો તો તે વસ્તુમાં આપણે જે ઈષ્ટ દેવી દેવતાઓને માનનીય છે કે કુળદેવીને માન્ય છે તેની દિવ્ય શક્તિ સમાઈ જાય છે। મિત્રો ક્યારે પણ તમારા ઘરના મંદિરમાં અથવા તો મસ્તકમાં દીવો બદલવાની ભૂલ બિલકુલ ના કરો। જો તમારા મંદિરનો દીવો ખરાબ થઈ ગયો હોય, ખંડિત થઈ ગયો હોય અથવા તૂટી ગઈ હોય તો જ તેને બદલી શકો છો। તમે તે દીવો ફેંકશો નહીં, કારણ કે તેને સુરક્ષિત રીતે તમારા ઘરમાં રાખો, કારણ કે તે દેવી દેવતાઓ અને ભગવાનની દિવ્ય શક્તિનો સકારાત્મક ઉર્જાનો સ્ત્રોત રહેલો હોય છે, જે અમૂલ્ય ભંડાર છે। હવે મિત્રો આપણે તે પણ જાણી લઈએ કે જો તમારા દીવાની વાટ સંપૂર્ણ રીતે બળી નથી અને તે વાટ અડધી દેવામાં પડી છે તો તેનો શું અર્થ છે। મિત્રો જો તમે કોઈ વૃક્ષ કે છોડની પૂજા કરો છો અને તે પૂજામાં પ્રગટાવેલો દીવો પૂરેપૂરો બળતો નથી અથવા તો દીવાની વાટ અડધી રહી જાય છે તો તે કારણે તમારા ઘરમાં ભયંકર બીમારીઓ અને રોગો ઘર કરી શકે છે। આ રોગ ક્યારેય તમને છોડશે નહીં। તેથી જ્યારે પણ કોઈ ઝાડ નીચે કે મંદિરમાં દીપક પ્રગટાવો છો અથવા જો તમે કોઈ ઝાડ અથવા મંદિરની બહાર કોઈ જગ્યાએ પૂજા કરો છો તો ધ્યાન રાખો કે તે દીવાની વાટ
સંપૂર્ણપણે બળી જવી જોઈએ. તે દીવાના વાસણમાં કોઈ પણ વસ્તુ બાકી ના રહેવી જોઈએ. જો ત્યાં દીવો અને તેની વાટ સંપૂર્ણ રીતે સળગી હોય તો તેની સીધી અસર તમારા સ્વાસ્થ્યની ઉપર પડે છે. તેમજ તમારા ઘરમાં અને મંદિરમાં જો વાટ સંપૂર્ણ રીતે સળગતી નથી અને જો પૂજા દરમિયાન દીવો વારંવાર ઓલવાઈ જાય તો તમારા ઘરમાં ચોક્કસપણે નકારાત્મક ઉર્જાનો વાસ રહે છે. આ નકારાત્મક ઉર્જા તમારા ઘરની પૂજામાં સંકટ અને વિઘ્નોને ઉત્પન્ન કરે છે. મિત્રો, જો તમારા ઘરમાં કોઈ દુષ્ટ શક્તિ હોય, મેલી વિદ્યા કરવામાં આવી હોય અથવા એવી શક્તિ હોય છે તે ન હોય કે તમારા ઘરમાં તમારા કુળદેવી કે ભગવાનના આશીર્વાદ રહે તો નકારાત્મક ઉર્જા તમારી પૂજા સફળ થવા નથી દેતી. એક જ વાતાવરણમાં સમાન પ્રકારની ઉર્જા રહે છે. તે સકારાત્મક હોઈ શકે છે અથવા નકારાત્મક દુષ્ટ શક્તિઓનું ક્યારેય ઈચ્છતી નથી કે દેવી શક્તિ અથવા કુળદેવીનો વાસ તમારા ઘરમાં રહે. જો માતાજી કે ભગવાન તમારા ઘરમાં વાસ કરે તો નકારાત્મક અને ખરાબ શક્તિઓ તે ઘર છોડી દેવી જ પડશે. આ શુભ અને અશુભ નકારાત્મક શક્તિઓ આપની પૂજામાં અવરોધો અને સંકટોને ઊભા કરે છે. તેથી જો તમારો દીવો વારંવાર ઓલવાઈ જાય છે અથવા સંપૂર્ણપણે બળતો નથી તો તમારે મિત્રો શું કરવું જોઈએ? મિત્રો, તમારે તમારી સાચી હૃદયથી જે કોઈ પણ દેવી દેવતા અને માનતા હોય તે વિશે પ્રાર્થના કરવી પડશે. જ્યારે તમે દીવો કરો છો ત્યારે સૌપ્રથમ કુળદેવી માને પ્રાર્થના કરો કે તમારી આસપાસની નકારાત્મક ઉર્જા દૂર રહે અને એવી શક્તિઓથી બચવા માટે જ્યારે પણ તમે દીવો કરતા હોય ત્યારે ગંગાજળથી ગોળ વર્તુળથી કાર બનાવો. ગંગાજળને ખૂબ પવિત્ર માનવામાં આવે છે અને તેને મહાદેવનું વરદાન પણ મળ્યું છે. ગંગાજળમાં કોઈ પણ દુષ્ટ શક્તિઓ પ્રવેશ કરી શકતી નથી. ગંગાજળ ક્યારેય બગડતું નથી અને દરેક પ્રકારની ઉર્જાને તે સકારાત્મક ઉર્જામાં પરિવર્તિત કરી નાખે છે. જો તમે ગંગાજળથી બનાવેલા ગોળ વર્તુળમાં દીવો કરશો તો તે તમારી પૂજામાં કોઈ પણ મેલી વિદ્યા કે ખરાબ શક્તિને અડચણ નહીં રહેવા દે અને કોઈ નકારાત્મક શક્તિ તમારા દીવાને ઓલવી પણ નહીં શકે. તમે નહીં પણ તમારી પૂજા કરી શકો છો અને દેવી શક્તિઓ કે કુળદેવી માતા પણ તમારા જીવનમાં તેમની હાજરીનો તમને અહેસાસ કરાવશે. માત્ર તમે પોતે અનુભવશો કે આ માતાજી હાજર છે. આ ઉપરાંત માતાજીના અને કુળદેવી માતાના આશીર્વાદ તમારા ઉપર હંમેશા બન્યા રહેવા કરે છે. તો મિત્રો, હું આશા રાખીશ કે અમારી આ માહિતી પસંદ આવી હશે. કૃપા કરીને આપણી ચેનલ દર્શ સ્ટોરીને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને દબાવો. માતાજીના આશીર્વાદ સદાય તમારા પર રહેશે. ફરી મળીશું નવા માહિતી સાથે. ત્યાં સુધી રજા આપશો. તમારો ખૂબ ખૂબ આભાર અને વિડીયોને અંત સુધી જોવા માટે ખૂબ ખૂબ આભાર. વિડીયો જોવા માટે નીચે કમેન્ટ સેક્શનમાં એકવાર જય માતા લક્ષ્મી અથવા તો તમારા કોઈ પણ કુળદેવતી અથવા તો ઈષ્ટદેવ માતાજીનું નામ લખી અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ. રાધે રાધે.